हेलो केम छो डियर स्टूडेंट्स हूँ छूं तमारो दोस्त मेघाणी सर स्वागत करूँ छूं तमारू पेंटेड लर्निंग में। डियर स्टूडेंट्स आज आपणे शरूआत करीए छीए प्रश्नपत्र नंबर 5 एनो विभाग सी। शुं कीधुं 38मा प्रश्नमा भाई तमारा माटे एक जोरदार न्यूज़ छे कि यूट्यूब पर आवी रह्युं छे वन शॉट अने एनी अंदर गणित विज्ञान समाज इंग्लिश 4 विषय आपणे कवर करशुं। पहेला सत्र बीजुं सत्र आखुं गणित आखुं विज्ञान आखुं समाज आखुं इंग्लिश अने आखुं गणित आपणे बधी टूंकमां बधा विषय करी नाखशुं। 4 मुख्य गुजराती आवशे ने हिंदी आवशे पण एक्जाम वखते आवशे। चेनल सब्सक्राइब न करी तो करी नाखजो। पेंटेड एप्लिकेशन डाउनलॉड करी नाखो। एक सरस मजानी ऑफर छे कि धोरण 10 तमे जॉइन करो अने धोरण 11 बिल्कुल फ्री मळशे। ये तो डाउनलॉड करी नाखो पेंटेड एप्लिकेशन। शुं कीधुं दीकराओ प्रश्न नंबर 38 थी विभाग सी नी शरूआत थाय छे। 9 मांथी कोई पण 6 प्रश्न लखवाना छे। 6 प्रश्नमांथी पहेला 2 प्रश्न तीजा चेप्टરના होय छे। बे व्यक्तिओनी मासिक आवकनो गुणोत्तर 9:7 અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 3:4 છે। દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયા છે તો માસિક આવક શોધો। બહુ ઈઝી છે ભાઈ। તો અહીંયા ગુણોત્તર છે ને એટલે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે વ્યક્તિ એ ની આપણે બે વ્યક્તિ લઈએ, એક એ લઈ લઈએ ને એક બી લઈ લઈએ। વ્યક્તિ એ ની આવક 9x અને વ્યક્તિ बी नी आवक 7x है। आ धारी लीधुं। हवे खर्च आपणे धारीए बराबर ने। व्यक्ति ए नो खर्च आनो खर्च जे छे ने ई आपणे 4y धारीए। खर्च बराबर कारण के गुणोत्तर छूटा पड़े એટલે ABCD નો કોઈ પણ અક્ષર મૂકી શકાય। તો 9:7 હતું એટલે 9x અને 7x લખ્યું। હવે આપણે બીજું લેશું તો y લેશું એટલે આ 4y અને વ્યક્તિ B જે છે એનો ખર્ચ કેટલો છે તો કે 3y। ડન। હવે શું કીધું કે જો દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયાની હોય, બેની બચત 2000 રૂપિયાની છે। બચત એટલે શું? આવકમાંથી ખર્ચો માઈનસ થાય એટલે બચત વધે। તો એનો મતલબ એવો થાય કે 9x - 4y બરાબર 2000 સમીકરણ 1 અને આવકમાંથી ખર્ચો માઈનસ થાય એટલે 7x - 3y 7x - 3y બરાબર 2000। બેની બચત 2000 રૂપિયા છે ભાઈ। ઓકે ભાઈ, આ સમીકરણ 2। હવે આપણે શું ઉડાડી શકીએ તો કે x ઉડાડી શકીએ આઈધર y। તો હું અહીંયા y ઉડાડવાનું પ્રિફર કરીશ બરાબર ને। કેમ? કારણ કે આ 4y છે, આ 3y છે। 7 અને 9, 7 ના ઘડિયામાં 9 નો આવે, 9 ના ઘડિયામાં 7 નો આવે। તો આપણે 4y અને 3y ઉડાડીએ તો દાખલો ઈઝી પડે। કેમ ઉડશે તો કે y હરખા હોય તો ઉડે। તો 4y માં હું આ 3 હારે ગુણાકાર કરીશ એટલે 12y થઈ જાય। અહીંયા 3y છે તેને હું 4 હારે ગુણાકાર કરીશ એટલે 12y થઈ ગયું। ડન। તો સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે 9 તેરી 27x માઇનસ 3 ચોખ્ખું 12y ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 એટલે 6000। આ સમીકરણ 1 થઈ ગયું। સમીકરણ 2 4 નો ગુણાકાર 7x એટલે 7 ચોક 28x અને 4 તેરી 12y અને 4 દુ 8 1000 बराबर। तो अहीं हूँ स्टेटमेंट लखी नाखूँ, वाक्य लखवू पड़शे। आ तो तमने समजावा हाटू मैं करी नाख्युं कि समीकरण 1 ने 3 वडे अने समीकरण 2 ने 4 वडे गुणी बाद करता शुं लेवा तो दीकराओ अहींया जे छे के नहीं 12y हजी नहीं उड़े। उड़शे क्यारे કે જ્યારે એક પ્લસ હોય અને એક માઇનસ હોય। તો જગતની માલિપા આપણે નિશાની બદલવી પડશે બેટા। આની આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ પ્લસ કહેવાય। તો હવે આ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આ બે પ્લસ પ્લસ જ કહેવાય, પ્લસ હોય તો માઇનસ। ઓકે, હવે 12y ઉડી જશે। વત્તે ઓછે ઓછા દીકરાઓ 28 માંથી 27 જાય તો ખાલી x, એક x લખીએ કાંઈ પણ ખાલી x લખો તો વધારે સારું। મોટા પદની નિશાની એટલે માઇનસ નિશાની इज इक्वल टू बेटा आगळ वी जाइए 8000 मांथी वत्ते ओछे ओछा 8000 मांथी 6000 जाए એટલે 2000 पण केवा माइनस 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 उड़ी गया तेथी x बराबर 2000। डन छे दीकराओ। x बराबर केटला हजार 2000। आ x बराबर जे 2000 रुपया मळ्या ए समीकरण 1 अथवा 2 मां मूको तो आपणे समीकरण 2 मां ज मूकीशुं कारण के नानुं समीकरण लागे छे। तो हूँ लखुं छुं x बराबर 2000 समीकरण 2 में मुकता समीकरण 2 शू है 7x - 3y बराबर 2000
7 એમને એક્સ બરાબર કેટલા લેશું આપણે 2000 બરાબર ને -3 એમને વાય બરાબર આપણે એમને રાખો ઇઝ ઇક્વલ ટુ 2000 ઓકે 7 દુ 14,000 રૂપિયા એમને -3y ઇઝ ઇક્વલ ટુ 2000 ઓકે આ 2000 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 14,000 - 2000 બરાબર 3y 14,000 માંથી 2000 જાય એટલે વધ્યા 12,000 અને 3 ગુણાકાર છે બેટા અહીંયા આવે તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ વાય તો 3 ચોકુ 12 તો y નો જવાબ કેટલો મળ્યો 4000 ઓકે ભાઈ તો y નો મળ્યો આપણને 4000 જવાબ ડન છે ઓકે તો આપણને x બરાબર તેથી મળી ગયા 2000 અને y બરાબર મળી ગયા આપણને 4000 ઓકે હવે આપણને હું કીધું તો તેમની માસિક આવક ગોતો તો આપણે ગોતીએ વ્યક્તિ એની આવક વ્યક્તિ એની આવક કેટલા x છે વ્યક્તિ એની આવક તો કે 9x ઓકે તો 9 ગુણ્યા 2000 એટલે ટોટલ થાય કેટલા 9 દુ 18 એટલે વ્યક્તિ એની આવક કેટલી થઈ બેટા 18,000 રૂપિયા થાય વ્યક્તિ બી ની આવક હું નીચે નથી લખતો ઉપર લખું છું કારણ કે મારી આગળ જગ્યા હતી તમારે નીચે લખવાનું તો અહીંયા લખું વ્યક્તિ બી ની આવક બરાબર 7x અને 7 ગુણ્યા x બરાબર કેટલા x બરાબર 2000 તો કે 7 દુ ને 14,000 રૂપિયા હાલો ડન થઈ ગયું વાર્તા ફિનિશ સો મારા ડિયર સ્ટુડન્ટ્સ કહેવાનો મતલબ એવો છે કે આ દાખલો તમે ચોપડીમાં નથી કર્યો તો આવી કોઈ અટપટી રકમ આવે કે સ્વાધ્યાયમાં ન કરી હોય તો મૂંઝાવાનું નહીં ઓલ ઇઝ વેલ બોલવાનું મેઘાણી સરના વિડીયોઝ જોવાના એટલે તમારો મોટો ભાઈ તમને બધું શીખવાડી દેશે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી એટલા જ માટે કહું કે મારા જેટલા પણ લાઈવ લેક્ચર આવે એ અટેન્ડ કરો લાઈવમાં જાશો એટલે તમને આખા વીકનું શેડ્યુલ ત્યાં મળી જશે અને લાઈવ લેક્ચર પણ મળી જશે કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ક્યારે કયા લેક્ચર છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરો એના પછીનો પ્રશ્ન બેટા હાલો તો ભાઈ મેં તમને ઓલરેડી વાત કરી છે અત્યારના આપણા શું કહેવાય કે એપ્લિકેશનમાં હાલે છે વિદ્યાપથ 1.0 રેપિડ રિવિઝન આવશે કે જેની અંદર 2 કલાકના સરસ મજાના એક વિષયના લેક્ચર આવશે ને આખું ચેપ્ટર આપણે સરસ મજાનું રિવાઇઝ કરશું અને પછી આવશે પેપર સોલ્યુશન બેચ ઓકે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવી નાખીએ તો પહેલું સમીકરણ એમ નામ s - t બરાબર 3 ચોપડીનો બેઠો દાખલો છે હવે 2 નો ગુણાકાર કારણ કે છેદમાંથી 3 અને 2 કાઢવા છે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 તો આપણે શું કરશું 2 નો ગુણાકાર એક સાથે એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t સાથે એટલે 3t બરાબર 2 તેરી 6 નો 6 ની યાર ગુણાકાર એટલે 6 36 આ થઈ ગયું સમીકરણ 1 આ થઈ ગયું સમીકરણ 2 બરાબર ને ડાયરેક્ટ હું 36 લખી નાખું તો સમજાશે કેમ આવ્યું દીકરાઓ તો જો સમજાવું આ સમીકરણ ફરીથી સમજાવું હે ને એ ભાઈ कहाँ जाते हो देखो जूम कर दिया मैंने जूम एला 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 भाई एम नम रह्यो ने बापा ये क्या सबर करो ने साहेब हालो सबर जो 2 નો ગુણાકાર s સાથે એટલે 2s વત્તા એમ નામ 3 નો ગુણાકાર t સાથે એટલે 3t આ બેન ગુણાકાર કરો બેટા તો 3 દુ કેટલા થાય 6 6 નો ગુણાકાર 6 હારે કરવાનો એટલે 36 ડન મોજ કરો ને ભાઈ હવે બેટા આપણને આદેશની રીતે દાખલો ગણવાનું કીધું એટલે આપણે આમાં s ને કરતા બનાવીએ છીએ તો 3 એમ નામ આ ઓછા t છે બરાબર ની આ બાજુ જાય એટલે વત્તા t થશે ટંડણાન આ મળી ગયું સમીકરણ 2 હવે જે s બરાબર 3 વત્તા t મળ્યું ની સમીકરણ 2 માં મૂકો એટલે અહીંયા લખું છું ભાઈ s બરાબર 3 વત્તા t સમીકરણ 2 માં મૂકતા હાલો ડન થઈ ગયું સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે ભાઈ 2s વત્તા 3t બરાબર 36 2 એમ નામ s ની જગ્યાએ કેટલા મૂકવાના 3 વત્તા t ઓકે વત્તા 3t ઇઝ ઇક્વલ ટુ 36 2 નો ગુણાકાર 3 હારે એટલે 2 તેરી 6 વત્તા 2 નો ગુણાકાર t સાથે એટલે 2t વત્તા 3t બરાબર 36 6 એમ નામ હાલો 2t વત્તા 3t કેટલા આન્સર આવે 5t ઓકે બરાબર 36 6 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 5t બરાબર 5t બરાબર 36 માઇનસ 6 તો 5t બરાબર 36 માંથી 6 જાય એટલે 30 થઈ ગયા 5 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે t બરાબર 30 ના છેદમાં 5 તો 5 6 30 તેથી t બરાબર 6
બોલો ઘટે તો જિંદગી ઘટે ને બાકી શું ઘટે? ડન છે, ક્લિયર છે, સમજાય છે, ટપો પડે છે, હળ ઉજે છે. હવે આ ટીની જે કિંમત મળી ને એ આપણે સમીકરણ 3 મૂકી દઈએ તો અહીંયા લખું ટી બરાબર 6 સમીકરણ 3 મૂકતા. તો સમીકરણ 3 શું છે તો કે S બરાબર 3 વત્તા ટી. તો 3 એમ ટી નો જવાબ 6 આવ્યો, 6 તેરી 18. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછીનો દાખલો, દાખલા નંબર, કોઈને કદાચ આના જોવું હોય તો જોઈ લો. તો આપણને અહીંયા એસ અને ટી નો જવાબ મળી ગયો. હવે આપણે કરીએ છીએ સમાંતર શ્રેણીનો દાખલો. સાવ સહેલો હોય બેટા. તમારે 9 માંથી કોઈ પણ 6 દાખલા જ લખવાના છે. કયા 2 કે કયા 3 ઓપ્શનમાં કઢાય બધું તમારો ભાઈ શીખવાડે. જો એનમું પદ એ n બરાબર 3 વત્તા 2n છે. એ n બરાબર 3 વત્તા 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદનો સરવાળો ગોતો. પ્રથમ 24 પદનો સરવાળો. તો SN નું સૂત્ર મૂકવું પડે. તો અહીંયા 2 સૂત્ર મૂકીએ કે n/2 કૌંસમાં a પ્લસ an. તો પ્રથમ 24 પદનો સરવાળો ગોતો એટલે તમારી આગળ દીકરા n તો 24 છે જ તે. હવે એ ગોતવું પડે. એ કેમ ગોતશું? એ એટલે પ્રથમ પદ એટલે અહીંયાથી ગોતશું. આપણને આપ્યું ને n ની જગ્યાએ 1 મૂકી દો. 3 એમ વત્તા 2 એમ અહીંયા 1. 3 એમ 2 1 આ 2 ને 2 3 5. એટલે પહેલું પદ આપણને મળી ગયું 5. હાલો ભાઈ એ મળી ગયું. હવે મારા દીકરાઓ ગોતું an. an એટલે શું? તો કે અંતિમ પદ. અંતિમ પદ એટલે આપણે 24 પદનો સરવાળો ગોતવો એટલે 24મું પદ. તો આપણે પાછું મૂકશું an બરાબર 3 વત્તા 2n. 24મું પદ ગોતવું છે એટલે n ની જગ્યાએ 24 મૂકી દો. 24 દુ 48. 48 વત્તા 3 એટલે 51. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. તો હવે અહીંયા n/2 એટલે 24/2 a એટલે 5 an એટલે કેટલા? 51. 12 દુ 24 અહીંયા 12 એમ 51 પ્લસ 5 એટલે કેટલા થાય? 56. અને 56 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 0 એમ 1 6 6 1 5 5 2 6 12 2 5 10 ને 11 એટલે 6 ને 1 7 5 ને 6 એટલે જવાબ કેટલો આવે? 672. લ્યો ભાઈ દાખલો થઈ ગયો ફિનિશ. સમજાણું કે નહીં? છે ને હેલું? એટલે જ કહું, જો મેઘાણી સર આગળ ભણશો તો એકે દાખલો અઘરો નહીં લાગવા દે તમારો મોટો ભાઈ. તમારા 80માંથી 80 માર્ક્સ આવશે. તમને ગણિત અઘરું લાગે છે, વિજ્ઞાન અઘરું લાગે છે, સમાજ અઘરું લાગે છે, ઇંગ્લિશ અઘરું લાગે છે, અમારી પેન્ટેડની ટીમ તમારા માટે રેડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપણને આપ્યા તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને ખબર છે. સ્વાધ્યાય શું કહેવાય કે 7.2 નો છેલ્લો દાખલો. 1/2 ગુણ્યા વિકિરણનો છે કે નહીં? તો અહીંયા a, અહીંયા b, અહીંયા c, અહીંયા d. તો આપણને પહેલું આપ્યું 3 અને 0, બીજું આપ્યું છે 4 અને 5, ત્રીજું આપ્યું છે -1 અને 4, અહીંયા ચોથું આપ્યું છે -2 અને -1. ઓકે. હવે આપણે ગોતવું પડશે ચતુષ્કોણનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા વિકિરણો. વિકિરણો એટલે હું અહીંયા લખી નાખું. હાલો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકિરણ એટલે કે AC PP ગુણ્યા DB. આ એનું સૂત્ર છે. ઓકે. હવે મારા દોસ્તો આપણે AC ની કિંમત અને DB ની કિંમત ગોતવી પડે. ગોતી લઈએ ને. AC બરાબર વર્ગમૂળમાં અંતરનું સૂત્ર મૂકવાનું. તો અંતર શું છે? x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. મતલબ એવો થાય કે બેનો x લેવાનો હે ને. તો અહીંયા આનો x a નો 3, આનો x -1. ઓકે. તો આપણે લખીએ 3 માઇનસ, અથવા પહેલા x2 લખવું હોય તો -1 ઓછા 3 એનો વર્ગ વત્તા, ગમે એમ પહેલા લખાય. બેનો x લખવાનું છે. પહેલા મેં -1 લખ્યો ઓછા 3. હવે વત્તા y - y નો વર્ગ. તો y કોણ છે? આનો c નો 4. આનો કોણ છે? 0. તો અહીંયા લખી નાખીએ 4 - 0 એનો વર્ગ. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી. સૂત્ર મૂકવાની જરૂર નથી. ઓછે ઓછે વત્તા 3 ને 1 4 પણ કેવા -4 એનો વર્ગ. 4 માંથી 0 જાય એટલે 4 એનો વર્ગ. 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16. 16 ને 16 32. હાલો 2 ભાગ પાડો. 16 દુ 32. 16 નું વર્ગમૂળ તો કે 4. 2 નું તો કે √2. ટંટણાન. તો જવાબ કેટલો આવ્યો? 4√2. ઓકે, ડન છે. હવે આપણે ગોતીએ DB બરાબર √.
બેના એક્સ એક્સ લ્યો ને બેના વાય વાય લ્યો. પહેલાં ઉપાડી આપણે ડીનો એક્સ -2, આ બીનો તો કે 4 તો કે -2 ઓછા 4, આ ઓછા સૂત્રના છે, x - x² બરાબર, વત્તા બેના વાય વાય -1 આનો 5 તો આપણે લઈ લઈએ -1 ઓછા 5 એનો વર્ગ. હાલો ભાઈ ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એટલે -6 એનો વર્ગ, ઓછે ઓછે વત્તા 5 ને 1 6 એનો વર્ગ, છાંયે છાંયે 36, છાંયે છાંયે 36, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, વર્ગ થાય એટલે પ્લસ જ થઈ જાય, માઇનસ હોય તોય. તો 36 વત્તા 36 એટલે 72, 72 એટલે શું તો કે ભાઈ 36 દુ 72, તો 36 નું વર્ગમૂળ 6, 2 નું ન નીકળે એટલે 6√2. આ જવાબ મળ્યો એ મૂકી દેવાનો. કેટલો મળ્યો ભાઈ? AB નો જવાબ મળ્યો 4√2. આનો કેટલો મળ્યો? 6√2. ઓકે બેટા 1/, એમને ગુણ્યા 6 ચોક 24. હાલો ભાઈ √2 એટલે 2, 6 ચોક 24, 4 છક 24, √2 એટલે 2, 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 24 સેન્ટીમીટર, અથવા કાંઈ આપ્યું નથી એટલે એકમ વર્ગ. મીટર આપ્યું હોય તો મીટર, સેન્ટીમીટર આપ્યું તો સેન્ટીમીટર, ન આપ્યું હોય તો એકમ વર્ગ એવું લખી નાખવાનું. હાલો દાખલો થઈ ગયો પૂરો. છે ને ઇઝી? આવે ને 3 માર્ક રોકડા. ચોથો દાખલો થઈ ગયો. હવે આપણે કરીએ છીએ એના પછીનો દાખલો, દાખલા નંબર 42. એ પણ 7મા ચેપ્ટરનો છે. આ 5મો દાખલો, 2 ત્રીજા ચેપ્ટરના, 1 5મું ચેપ્ટર, 2 7મા ચેપ્ટર. ઓકે શું કીધું? વાય અક્ષ એ બિંદુ 5 અને -6, -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે અને છેદ બિંદુના યામ પણ મેળવો. કાંઈ વાંધો નહીં. આપણને એક રેખા કીધું, નામ આપી દઈએ A 5 અને -6, B -1 અને -4, અહીંયા બિંદુ છે P. કયું કીધું? વાય અક્ષનું કીધું. કેનું કીધું? વાય અક્ષનું. એટલે એક્સની જગ્યાએ 0 લેવાનું અને વાય એમને મૂકવાનું. વાય અક્ષ કે તો વાય મૂકવાનું, એક્સ અક્ષ કે તો એક્સ મૂકવાનું. ડન. વાય અક્ષ કીધું એટલે વાય મૂક્યો, એક્સની જગ્યાએ 0. હવે જ્યારે તમારે ગુણોત્તર ગોતવા હોય ત્યારે 0 અથવા કોઈ આંકડો હોય તો જ ગુણોત્તર મળે. એટલે આ P નો એક્સ યામ છે ને, તો હું ખાલી એક્સ યામનું સૂત્ર મૂકીશ. P એક્સ યામ બરાબર, સૂત્ર શું છે? mx વત્તા mx એના છેદમાં m1 વત્તા m2. અહીંયા આવશે 12 21, 12 21 એટલે m1x2 અને m2x1. ઓકે હવે P નો એક્સ યામ શું છે? 0. ઓકે આ m1 m2 ભાંગાકાર આ બાજુ એટલે ગુણાકાર m1 વત્તા m2. ભાંગાકારમાંથી ક્યાં આવ્યું? ગુણાકારમાં આવ્યું. હવે m1 એ તો ડોહું આપણે ગોતવાનું, x2 તો એ ડોહું આપણી આગળ છે -1 અને x1 આપણી આગળ 5, તો અહીંયા હું મૂકી દઉં -1 વત્તા m2 એ તો ગોતવાનું બાપલ્યો. x1 કેટલા છે? 5. ઓકે હાલો હવે 0 નો ગુણાકાર m1 + m2 સાથે કરો એટલે 0, -1 ગુણ્યા m1 એટલે -1 m1 વત્તા 5 નો ગુણાકાર m2 સાથે એટલે 5 m2. -1 m1 છે આ બાજુ તો પ્લસ થાય એટલે 0 વત્તા 1 m1 બરાબર 5 m2. 0 વત્તા 1 એટલે 1 m1 5 m2. હવે m1 એમને રાખવાના, એને કોઈ દી હલાવવાના નહીં, કારણ કે m1 ગુણોત્તર ગોતો એટલે હું m1 જેમ m2 એટલે m1 અંશમાં રહે, m2 ગુણાકારમાંથી આવી જાય ભાંગાકારમાં. અહીંયા 5 વડો એમને એક ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર, તેથી m1 જેમ m2 બરાબર 5/1 મળ્યું. કેટલું મળ્યું? 5/1. ઓકે હવે આપણે આ y ગોતવાનો છે, તો હવે પાછું સૂત્ર મૂકશું. P y યામ બરાબર શું આવશે? my વત્તા my એના છેદમાં m1 + m2. અહીંયા આવશે 12 21. P નો y યામ તો કે y જે આપણે ગોતવાનું છે, m1 તો કે 5. ઓકે y2 આ y2 કહેવાય -4. ઓકે વત્તા m2 કેટલું મળ્યું? 1. ઓકે બેટા y1 કેટલું છે? -6. ઓકે આ y1 છે હે ને, -6 અને છેદમાં 5 વત્તા 1, m1 વત્તા m2 એટલે 5 વત્તા 1. ઓકે y એમને 5 ચોક 20 પણ કેવા માઇનસ, વત્તે ઓછે ઓછા 6 એકા 6, 5 ને 1 6. y એમને ઓછે ઓછે વત્તા 20 ને 6 તો કે 26 એના છેદમાં 6, 26 ના અડધા 13, 6 ના અડધા 3, જવાબ આવે -13 ના છેદમાં 3.
તો આપણને પીનો 0 અને વાય યામ શું મળશે તો કે 0 એમ ને વાયનો જવાબ આવ્યો -13/3. લ્યો પીના યામ એ મળી ગયા, વિભાજિત બિંદુના યામ મળ્યા પી 0 -13/3. તો દાખલા કેટલા થઈ ગયા આપણા? 2 ત્રીજા ચેપ્ટરના, 1 પાંચમા ચેપ્ટરનો, 2 સાતમા ચેપ્ટરના. 5 દાખલા પતી ગયા. હવે એક જ દાખલો કરવાનો છે. તો એમાં 14મું ચેપ્ટરનો આ દાખલો સાવ ઈઝી છે, પણ ઓપ્શનમાં કાઢી નાખવાનો. આ દાખલો જો તમને કદાચ સાતમા ચેપ્ટરનો કોઈ અઘરો લાગતો હોય તો આ કરી નાખવાનો હોય જ છે. એક વર્તુળના કેન્દ્રથી દર વખતે આ દાખલો સમકેન્દ્રિત વર્તુળવાળો દાખલો અથવા આવો દાખલો, આમ પાયથા દાદા જ હોય, બીજું કાંઈ ન હોય. એક વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે, 10 સેમી અંતરે આવેલ બિંદુ એ. કેટલા સેમી તો કે 10 સેમી એ આવેલું બિંદુ એ. ઓકે, થી દોરેલ સ્પર્શકની લંબાઈ, આ સ્પર્શકની લંબાઈ કેટલી છે ભાઈ? 8. ઓકે, તો આ 10 સેમી અંતર છે એટલે આ 10. તો વર્તુળનો વ્યાસ શોધો. સાવ ઈઝી બેટા. તો પહેલા આપણે આ ત્રિજ્યા ગોતવી પડે. આ કાટખૂણો હોય, અહીંયા એ છે, અહીંયા પી છે, અહીંયા ઓ નામ આપી દઉં. ઓકે, ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કાટખૂણે છેદે. સમજાણું કે નહીં? અહીંયા કાટખૂણો આવી ગયો એટલે કાટખૂણાની સામેની બાજુનું શું કહેવાય? કર્ણ કહેવાય. કર્ણનું સૂત્ર શું છે તો કે ઓ એ વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા એ બી નો વર્ગ. સોરી, એ પી નો વર્ગ. બી લખવું હોય તો બી લખીએ, કે જે લખવું હોય એ લખી શકાય. ઓ એ એટલે કે ઓ એ જે છે એ 10 છે એનો વર્ગ, ઓપી આર એનો વર્ગ, એપી 8 એનો વર્ગ. 10 નો વર્ગ 100, આર એમનમ 8 નો વર્ગ 64, પ્લસ છે આ બાજુ તો માઇનસ 100 - 64 ઇઝ ઇક્વલ ટુ આર વર્ગ. 100 માંથી 64 જાય એટલે વધે કેટલા? 36 બરાબર આર વર્ગ. તો કે 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. અને તેથી આપણે લખીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 6 એટલે 12 જવાબ આવે. તો દીકરાઓ આપણને અહીંયા ત્રિજ્યા તો મળી ગઈ હતી, કારણ કે આપણને ગોતવાનું કીધું વ્યાસ, એટલે 2 ગુણ્યા ત્રિજ્યા 2 × 12 એટલે 12 સેન્ટીમીટર. હવે તમારી જગ્યાએ હું હોઉં તો હું આ દાખલો કરું, ઓપ્શનમાં ન કાઢું. સાતમા ચેપ્ટરનો દાખલો કદાચ ઓપ્શનમાં કાઢી નાખું. એના પછી આપણે આગળ વ્યા જાય. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક 64 હોય અને કુલ આવૃત્તિ 200 હોય તો ખૂટતી આવૃત્તિ x અને y શોધો. બહુ સરસ દાખલો છે, 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. પણ તમને એક્ઝામમાં બહુલકની ખૂટતી આવૃત્તિ બેઝિક મેથ્સ વાળાને શાયદ ન પૂછાય, ને પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાય, 3માં તો ન જ પૂછાય. બરાબર ને? પણ હું તમને શીખવાડી દઉં છું, ધ્યાન રાખો. નીચે આપેલા આપણને બહુલક તો 64 આપ્યો. ઓકે, તો પહેલાં એલ ગોતવાનો. 64 કરતાં નાની સંખ્યા 60 એટલે આ થઈ ગયું એલ. 64 કરતાં નાની સંખ્યા કઈ? 60 એટલે આ એલ. આ F1, એની ઉપર હોય F0, એના નીચે F1 ની નીચે હોય F2. બરાબર? 64 કરતાં નાની સંખ્યા વર્ગમાં 60 છે એ એલ, એની લાઇનમાં F, 55 છે એ ઉપરની લાઇનમાં F0 કે જે x છે અને નીચે F2. ઓકે, હવે દાખલો આગળ કરીએ. સૂત્ર મૂકીએ એ પહેલાં આપણે x વત્તા y ગોતી લઈએ. કેમ મળશે? તો સરવાળો કરવાનો. 8 ને 12 20, 20 ને 27 એટલે 47. 47 માં 55 નાખો તમે તો 7 ને 5 12, 4 ને 5 ને 5 10 એટલે 102, અને એમાં તમે 37 નાખો તો 7 ને 2 9 એટલે કે 139 વત્તા x વત્તા y, અને કુલ આવૃત્તિ 200 કીધી એટલે અહીંયા લખું છું 200. આ કેમ આવ્યું? હજી એક વાર ગણી લઈએ. 8 ને 2 10, 10 ને 7 17, 17 ને 5 તો કે 22, 22 ને 7, 22 ને 7 એટલે 29. ઓકે, વધી પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10 ને 3 13, 139. 2 વાર ચેક કરી લેવું. 139 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x વત્તા y બરાબર આપણને મળે 200 માઇનસ 139. તો એટલે x વત્તા y બરાબર આપણને મળી ગયું 61. કેમ? 200 માંથી 140 જાય એટલે 60 વધવાના, 1 વધારે એટલે 61. સિમ્પલ. હાલો સૂત્ર મૂકો. z બરાબર શું સૂત્ર છે તો કે L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. z દાખલામાં બહુલક આપણને 64 આપેલો જ છે. L આપણી પાસે છે 60, F1 દીકરાઓ આપણી પાસે છે 55 માઇનસ F0 છે x છેદમાં 2F1, F1 એટલે 55 મૂકી દો, માઇનસ F0 અને F2. F0 એટલે x માઇનસ F2 એટલે 37, પી પછી મૂકશું, F2 એટલે 37, આ 37 ભાઈ, પી
એના પછી એચ કેટલાનો ગેપ છે તો કે 10-10નો. જગો મગો 10-10નો ગેપ કેમ 20 થી 30, 30 થી 40, બરાબર. એટલે 10-10નો ગેપ છે. હજી એક વખત બહુ લગ 64 આપ્યો, એલ આપણે 60 લીધો, F1 55 છે, F0 x છે એટલે 55 - x, 2 એમનમ, F1 એટલે 55, F0 એટલે x અને F2 એટલે 37. સાદું રૂપ આપી દઈએ. આ 60 પ્લસ છે, આ બાજુ તો માઇનસ એટલે 64 - 60 ઇઝ ઇક્વલ ટુ 55 - x એમનમ એના છેદમાં 55 દુ 110 માઇનસ x માઇનસ 37 ગુણ્યા 10 એમનમ. હવે દીકરાઓ 64 માંથી 60 જાય એટલે વધે કેટલા? 4. ગુણાકારમાં 10 છે, અહીંયા આવે તો ભાગાકારમાં, અહીંયા 55 - x એના છેદમાં આ 10 આપણે કાંઈ નથી કરવું, એમને જ રહેવા દઈએ, વધારી જઈ પડશે. 110 માંથી 37 માઇનસ કરો, હે ને? તો હવે અહીંયા 0 માંથી 7 નો જાય, અહીંયા 0, અહીંયા 10 માંથી 7 જાય એટલે 3, અહીંયા 0, અહીંયા 1 એટલે 10 માંથી 7, 10 માંથી 3 જાય એટલે 7, એટલે આવ્યા કેટલા? 73. બરાબર છે. હાલો તો અહીંયા લખી નાખીએ 73 - x. ઓકે, શું કરશું તો કે આ 73 - x ભાગાકાર છે, બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે 4 નો ગુણાકાર 73 - x સાથે અને 10 નો ગુણાકાર 55 - x સાથે, બરાબર ને? આ 10 ને ખાલી આગળ લીધા છે એટલે 10 નો ગુણાકાર 55 - x સાથે, આ ભાગાકાર હતો એ ગુણાકાર થઈ ગયું. હવે આગળ 4 ગુણ્યા 73, તો 73 ગુણ્યા 4 કરીએ ભાઈ, 4 તેરી 12, વધી પડી 1, 73 અને 7 ચોક 28 ને 29 એટલે કે 992, સોરી 292, માઇનસ 4 નો ગુણાકાર 1 સાથે એટલે 4x, 10 નો ગુણાકાર 55 સાથે એટલે 510, માઇનસ 10 નો ગુણાકાર 1 સાથે એટલે 10x. હવે શું કરશું? આ માઇનસ 10x છે, બરાબર ની આ બાજુ તો પ્લસ થાય, 10x માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 550, 292 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય 292. હવે 10x માંથી 4x જાય એટલે વધે 6x, બરાબર 550 માંથી 292 માઇનસ કરો, કરી નાખીએ ભાઈ 292 માઇનસ ટનટણાન. તો અહીંયા 4, અહીંયા 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા 4, 14 માંથી 9 જાય એટલે 5 અને 4 માં 2 જાય એટલે 258. ઓકે, હવે દીકરાઓ 6 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય, એ ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે x બરાબર 258 ભાગ્યા 6. તો સિમ્પલ છે, 6 ચોક 24, 25 માંથી 24 જાય એટલે 1 પાછળ 8 એટલે 18 ને 6 તેરી 18, એટલે x બરાબર મળ્યું આપણને 43. અને જેને આમ ભાગાકાર ન આવડતો હોય ડાયરેક્ટ એ સીધો પણ કરી શકે. હવે આપણી આગળ હતું આ સમીકરણ 1, x + y બરાબર 61, એમાં કિંમત મૂકીએ. x + y બરાબર 61 હતા, એમાં 43 મળ્યા, વત્તા y બરાબર 61, 43 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, y બરાબર 61 માઇનસ 43, તો કાઢો 61 માંથી 43, તો કે ભાઈ આ 5, 11 માંથી 3 જાય એટલે કેટલા વધે? 11 માંથી 3 જાય એટલે 8 વધે, 9 10 ને 11. હાલો 5 માંથી 4 જાય એટલે 1, એટલે વધ્યા કેટલા? 18. હા બાપુ, એ તો x બરાબર 43 અને y બરાબર 18 મળે. દાખલો થઈ ગયો ફિનિશ. એના પછીનો લાસ્ટ સમ જે સંભાવનામાંથી હોય એટલે આપણો આ વિભાગ અહીંયા ફિનિશ થાય છે કે 13, 14, 15 અને 60 ક્રમવાળી ચબરખીઓ બરાબર ભેળવી પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ઓકે, કેટલી? 1 2 3 4, 4 ચીઠીઓ પેટીમાં મૂકવામાં આવે છે. 4 જ ચિઠ્ઠી છે, એક 13 નંબરની, એક 14 નંબરની, એક 15 નંબરની, એક 60 નંબરની, એટલે આવશે કુલ પરિણામ 4, બરાબર. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાનો સંદર્ભ નીચે પ્રમાણે છે. તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, તો અહીંયા લખવાનું ઘટના એ બરાબર સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે 5 આરે જેને ભાંગી શકાય. સંખ્યા કઈ છે? 13, 14, 15 અને 60. આમાં કોને કોને 5 વડે ભાંગી શકાય? તો કે 15 અને 60 ને. 13 અને 14 ને ન ભાંગી શકાય, કારણ કે 5 વડે ભાંગવા માટે ક્યાં તો પૂછડામાં 5 જોવે ક્યાં તો 0 જોવે, એટલે 15 અને 60. એટલે એવી બે સંખ્યા મળે. P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ, એટલે 2/4, 2 1 2 2 4, 1/2. તેવી સંખ્યા કઈ મળી? 15 અને 60. નંબર 2, તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઘટના B બરાબર
સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તેમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? એકેય નથી. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે અથવા કોઈ સંખ્યાનો વર્ગ હોય. 13નું વર્ગમૂળ કાંઈ ન નીકળે, 14નું કાંઈ ન નીકળે, 15નું કાંઈ ન નીકળે, 60નું કંઈ ન નીકળે. તો અશક્ય ઘટના છે. કેવું છે? અશક્ય ઘટના. એટલે આની સંભાવના P ઓફ B ની કેટલી થાય? 0 થાય. એના પછી ત્રીજું, તે સંખ્યા 2 અથવા 3ની ગુણિત હોય. ક્યાં તો 2ના ઘડિયામાં આવતી હોય, ક્યાં તો 3ના ઘડિયામાં આવતી હોય. તો અહીંયા ઘટના C બરાબર સંખ્યા 2 અથવા 3ની ગુણિત હોય. તો ભાઈ આવડી આ સંખ્યા. 2ના ઘડિયામાં 2 સત્તા 14, 3ના ઘડિયામાં 15 આવે, 5 તરી 15, અને 2ના ઘડિયાની અંદર 60 આવે. એટલે ત્રીજી સંખ્યા ઈ. એટલે 3 સંખ્યા બકાવો આપણને મળે તો P ઓફ C બરાબર 3/4. દાખલો થઈ ગયો પૂરો. કઈ 3 સંખ્યા? 14, 15 અને 60. અહીંયા તમારો વિભાગ C 5મા પ્રશ્નપત્ર પૂરો થાય છે. યુટ્યુબ ઉપર બહુ જલ્દી વન શોટ આવે છે અને ધોરણ 9, 10માં અત્યારથી જોડાશો તો ધોરણ 11 તમને ફ્રી મળશે એપ્લિકેશનમાં. તો રાહ કોની જોશો? અને 11 કોમર્સમાં 7 વિષય કરાવશો. મજા કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. ગુડ બાય એન્ડ ટાટા. Painted Painless Learning.